નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા વાત મુખ્ય સમાચારોની. પ્રદીપસિંહ જાડેજા ચૈતર વસાવાના સવાલ પર અકળાયા. ચૈતર વસાવા વિશે પૂછતા પ્રદીપસિંહે ચાલતી પકડી. ભાજપની અમદાવાદ ખાતેની બેઠકમાં સી.આર. પાટીલનો સાંસદોને ટોણો. હસતા હસતા કહ્યું, મારી ટિકિટ પણ નક્કી નથી. કોંગ્રેસ તૂટવાની વાતો વચ્ચે અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ એક સ્ટેજ પર જોવા મળ્યા. આ પહેલા અર્જુન મોઢવાડિયાની રાજીનામાની હતી ચર્ચા. સુરતના લસકાણા વિસ્તારમાં નજીવી બાબતે હત્યા. ટમેટા માગતા થયો ઝઘડો. પોલીસ કામગીરી શરૂ. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં યોજાયો ફિલ્મફેર એવોર્ડ. રણબીર કપૂર સહિતના સુપરસ્ટાર્સે મચાવી ધૂમ. સમાચારોની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરીશું પ્રદીપસિંહ જાડેજા વિશે. પૂર્વ ગૃહમંત્રી. અને હવે સવાલ આવ્યો છે ચૈતર વસાવાને લઈને. આમ તો તેઓ પણ વિવાદમાં રહ્યા છે, પરંતુ અત્યારે ચૈતર વસાવા વિશે સવાલ પૂછવામાં આવતા ચાલતી પકડી હતી. લોકો પૂછી રહ્યા છે કે પ્રદીપસિંહ ચૈતર વસાવાના સવાલ પર કેમ ભાગ્યા. શું છે વધુ માહિતી, જોઈશું આ રિપોર્ટમાં. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું નામ સાંભળતા જ પૂર્વ ગૃહમંત્રીએ ચાલતી પકડી. ગુજરાતની 26 બેઠક પૈકી ભરૂચ બેઠક પર સૌ કોઈની નજર છે. આ બેઠક પર ચોપાંખીઓ જંગ ખેલાય તેવા સમીકરણ બની રહ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પહેલાથી જ ભરૂચથી ચૈતર વસાવાનું નામ જાહેર કરી ચૂક્યા છે. તો બીજી તરફ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અને પુત્ર ફૈઝલ પટેલ પણ ચૂંટણી લડવાના અરમાન સેવી રહ્યા છે. આ બધાની વચ્ચે મનસુખ વસાવા અને ભાજપના અન્ય નેતાઓ 5 લાખથી વધુ મતથી જીતવાનો દાવો કરી રહ્યા છે. આ જ પ્રકારનો દાવો ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કર્યો છે. ભરૂચમાં વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં પહોંચેલા પ્રદીપસિંહ જાડેજાએ દિવાલ પર કમળનું ચિત્ર દોરીને ભાજપનો પ્રચાર કર્યો હતો. ત્યારબાદ ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો સાથે ચૂંટણી સંબંધી ચર્ચા કરી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ભાજપ સામે કોઈ પડકાર નથી. ગુજરાતમાં ભાજપ 2014 અને 2019માં 26માંથી 26 બેઠક જીત્યું હતું અને આ વખતે 26માંથી 26 બેઠક તો જીતીશું જ, સાથે 5 લાખની લીડથી જીતીશું. દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે અને વિશ્વમાં ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આદેશથી, એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી અને 125 કરોડ ભારતીયો દેશમાં ફરી એકવાર મોદી સાહેબની સરકાર બને એનું આયોજન કરવા માટે આજની આ બેઠક રાખવામાં આવેલી છે. ગુજરાતમાં 2014માં 26માંથી 26, 2019માં 26માંથી 26 અને ગુજરાત ફરી વખત 26 સીટો ભારતીય જનતા પાર્ટીને આપીને હેટ્રિક બનાવવા જઈ રહ્યું છે. એમાં ભરૂચમાં ભાજપનો વિજય તો થશે, પરંતુ 5 લાખ કરતાં વધારે મતોથી વિજય થશે એવું ભાજપના સંગઠન અને અહીંની પ્રજાનો પાસેથી જે માહિતી છે એમની અપેક્ષા છે. ભારતીય જનતા પાર્ટી એ પાર્લામેન્ટરી બોર્ડ એ દર વખતે ઉમેદવાર ચયનની પ્રક્રિયાના અંતે નક્કી કરતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે એ ભાજપનો કમળ, એ ઉમેદવાર આજે તો ભાજપના કમળના ઉમેદવાર તરીકે બધા આયોજન કરવા માટે એકત્રિત થયા છે. જો કે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પ્રદીપસિંહને જ્યારે મીડિયા કર્મીએ ચૈતર વસાવાને લઈને સવાલ કર્યો તો તેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળી ચાલુ ઇન્ટરવ્યુમાં ચાલતી પકડી હતી.
મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠકને લઈને રાજકારણ ગરમાયેલું છે. ભાજપથી 7મી વાર મનસુખ વસાવા ફરી ચૂંટણી લડે તેવી શક્યતા છે, તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફૈઝલ પટેલ કે મુમતાઝ પટેલ લડે તેવી પણ શક્યતા છે. આમ અહેમદ પટેલના પુત્ર અને પુત્રી બંને વચ્ચે જંગ પણ શરૂ થતી દેખાઈ રહી છે. ત્યારે જોવાનું એ રહેશે કે ભરૂચ બેઠકથી ત્રિપાંખીયો જંગ થાય છે કે પછી ચોપાંખીયો. ભરૂચથી ગૌતમ ડોડિયાનો અહેવાલ, ગુજરાત તક. સમાચારોમાં આગળ વાત કરીશું ભાજપના ભરતી મેળા વિશે. ભારતીય જનતા પાર્ટીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પૂર્વ ધારાસભ્યો જોડાણા છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. ગુજરાતની 7 કરોડની જનતા નક્કી કરે છે કે કોણ જયચંદ છે ને કોણ વિકાસના કામો કરે છે. ભાજપમાં હોય છે, કોંગ્રેસમાં જાય છે, કોંગ્રેસમાં હોય પછી પાછા ભાજપમાં આવે છે. ટિકિટનો ખેલ છે, હોદ્દાનો ખેલ છે, પરંતુ આ હોદ્દાનો અને ટિકિટનો ખેલ કેટલી વાત કહીને જાય છે. ભાજપમાં ફરી ભરતી મેળો થયો. 2000 જેટલા કાર્યકર્તાઓ જોડાણા, 2 પૂર્વ ધારાસભ્યો જોડાણા, તેમાંથી એક ધારાસભ્ય પોતે ભાજપના જ હતા. બાલકૃષ્ણ પટેલ ડભોઈથી ધારાસભ્ય હતા, ભારતીય જનતા પાર્ટીમાં ધારાસભ્ય હતા. આગળ ટિકિટ ના મળી, ડખો થયો, કોંગ્રેસમાં જોડાણા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અને હવે થયું કે આપણે જે પહેલા હતા ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં જ સારા હતા, ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. જામજોધપુરથી પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ કોંગ્રેસથી ધારાસભ્ય હતા અને ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં હારી ગયા અને ત્યારબાદ તેઓ હવે ભાજપમાં જોડાણા છે. તેમની સામે હેમંત ખવા એમની જીત થઈ છે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. પરંતુ આજે ભરતી મેળો થયો છે, એ ભરતી મેળા બાદ સવાલ એ થઈ રહ્યો છે કે શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં કોઈ ગદ્દાર છે, કોઈ જયચંદ છે? આ એટલા માટે સવાલ છે કારણ કે જ્યારે પત્રકાર પરિષદ સંબોધી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ, ત્યારે તેમને સવાલ કરવામાં આવ્યો અને તેમણે જવાબમાં કહ્યું કે જયચંદ કોણ છે અને સેવા કરનાર લોકો કોણ છે ગુજરાતની જનતા નક્કી કરશે. આ સવાલ એટલા માટે પત્રકારોને થયો કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. એ પછી ફક્ત વાત ચિરાગ કાલરિયાની નથી, એ પછી ફક્ત વાત બાલકૃષ્ણ પટેલની નથી, એ પછી ફક્ત વાત સીજે ચાવડાની નથી, એ પછી ફક્ત વાત ભૂપત ભાયાણીની નથી. હાર્દિક પટેલ જોડાણા, જવાહર ચાવડા જોડાણા, કુંવરજી બાવળિયા જોડાણા, આ સહિત કેટલાય નેતાઓ જોડાણા, જે હાલ મંત્રીઓ પણ બન્યા. ભાજપે તેને મોટું પદ પણ આપ્યું. એ પછી અલગ વાત છે કે ભાજપના કેટલાય મોટા નેતાઓ, કેટલાય જૂના નેતાઓ સાઇડલાઇન થયા હોય. પરંતુ થયું છે, લોકો તેવું પણ લખે છે કે કોંગ્રેસ યુક્ત ભાજપ બની રહી છે. આ ભારતીય જનતા પાર્ટી પાસે 156 ધારાસભ્યો છે. આ ધારાસભ્યોમાં તમે બીજા પણ ધારાસભ્યો ઉમેરી દો, એક અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉમેરી દો, તેને પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ છે. અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ ઉમેરી દો, તેનો પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ છે. એક અપક્ષ ધારાસભ્ય બીજા પણ છે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્ય, તેમણે તો રાજીનામું પણ ધરી દીધું છે, તેમનો પણ ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ છે. આ 3 સીજે ચાવડા ગણી લો, ભૂપત ભાયાણી ગણી લો, ચિરાગ પટેલ ગણી લો, બીજા 3 કુલ 6, એટલે કે ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે 156 ધારાસભ્યો છે, તેમાં પણ બીજા 6 ઉમેરો તમે, એટલે કે 162 સુધીના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે હાલના સમયમાં છે. આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો શરૂ છે. ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં જૂના જોગીઓને ઘર ભેગા પણ કરશે, નવા ચહેરાઓને તક પણ આપશે અને આ તક આપશે તેવા એક આશ્વાસન, એક આશા સાથે કેટલાય કાર્યકર્તાઓ, કેટલાય પૂર્વ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં આ લોકો જોડાઈ રહ્યા છે તેમાં કોઈ સવાલ નથી, તે તેમની મરજી છે, તે પોતે સ્વતંત્ર છે કયા પક્ષમાં કામ કરવું. બની શકે તેમના કામ ન થતા હોય, બની શકે કોઈ ભૂલમાં આવી ગયા હોય, પરંતુ આ જયચંદની વાત ભરત બોઘરાએ કરી એટલા માટે સવાલ થઈ રહ્યો છે કે ગદ્દાર કોણ છે? આટલા નેતા જાય છે કે શું આટલા નેતા ગયા છે ને હજુ પણ જાય છે, તો શું કોંગ્રેસના મોવડી મંડળને ખબર નથી કે કોણ કામ કરી રહ્યું છે?
કયા નેતાઓ કોના સંપર્કથી ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના મોવડી મંડળને ખબર નથી. આ બંને પક્ષના જે મુખ્ય પદાધિકારીઓ છે શું તેમને ખબર નથી કે તેમના જ પક્ષમાં મિશન લોટસ કોણ ચલાવી રહ્યા છે? કેવું બરાબર નથી, પરંતુ ગુજરાતની 7 કરોડની જનતા નક્કી કરે છે કે કોણ જયચંદ છે ને કોણ વિકાસના કામો કરે છે. આ દેશની જનતાએ નક્કી કર્યું છે. મેં ગઈ વખતે પણ કીધું ને આજે પણ કહું છું કે છેલ્લા 10 વર્ષમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં દેશના લોકોને હવે એક વિશ્વાસ બેઠો છે કે અમે આપેલા વચનો એ પૂરા થાય છે. નરેન્દ્રભાઈ મોદીએ આપેલી ગેરંટી એ પૂરી કરતા હોય તો એકલા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, એટલે મોદી ગેરંટી પર વિશ્વાસ છે. અને નંબર 2 કે જ્યારે રાજનીતિની અંદર લોકો માટે કેમ કામ કરી શકાય, લોકોના સુખે સુખીને લોકોના દુખે દુખે આ વિચારોને ચરિતાર્થ કરવા માટે એક સંગઠન કામ કરી રહ્યું છે. ત્યારે એક બાજુ વિચારધારાથી કામ કરતો પક્ષ છે અને સામેના પક્ષે પોતાના પરિવારને કેમ બચાવો, પોતાના ભાઈ ભાભીઓને ભત્રીજાઓને કેમ સાચવવા, એમણે કરપ્શનમાંથી કરેલું કાળું ધન કેમ સાચવી રાખવું, એ બચાવવા માટેનું ગઠબંધન છે. ત્યારે દેશની જનતા આવનારી લોકસભાની ચૂંટણીમાં કોણ જયચંદ છે અને કોણ લોકોની વચ્ચે જઈને કામ કરતા નેતાઓ છે એનો મેન્ડેટ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ કદાચ દિવાલ ઉપરના એકાદા કમળમાં પીછડો લગાવી શકશે, પરંતુ 7 કરોડ ગુજરાત અને 140 કરોડ હિન્દુસ્તાનીઓ દિલમાં વસેલા નરેન્દ્રભાઈના એ કમળના નિશાન ઉપર કોઈ પીછડો લગાવી શકે એવી તાકાત નથી. અમને દેશની જનતા ઉપર ને ગુજરાતની લોકો પર વિશ્વાસ છે. ત્યારે હું કહું છું કે લોકશાહી છે, આવો સૌ સાથે મળીને કામ કરીએ. અને લોકશાહીના મેદાનમાં દરવાજા ખુલ્લા છે. કોંગ્રેસના લોકોએ પણ એમની પ્રચાર કરી શકે છે, પરંતુ કમનસીબ એ છે એક વિકૃત માનસિકતા સાથે કોઈ એક પાર્ટીના પ્રચારના સિમ્બોલ ઉપર પીછડો મારવો એ કેટલી હલકી માનસિકતા રાજનીતિની છે. વિશ્વનો 140 કરોડની વસ્તીનો સૌથી મોટો લોકશાહી દેશ છે. અમે આમંત્રણ આપીએ છીએ કે લોકશાહીમાં મેદાન ખુલ્લું છે. જેમને પણ એમની વાતો લોકોની વચ્ચે જઈને કરવી હોય કરે, એમની વિચારધારાની વાત કરે, એમણે કરેલા કામોની વાત કરે. પરંતુ કમનસીબ એ છે કે એમણે કોઈ એવા કામ નથી કર્યા કે લોકોની વચ્ચે જઈ શકે. એટલે આવી રીતે મીડિયાની અંદર કંઈ ને કંઈ પોતાની હાજરી પુરાવવા માટે આ પ્રકારની માનસિકતા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ કામ કરે છે. દેશની ને ગુજરાતની જનતા એને ચૂંટણીમાં જવાબ આપશે. 2 વાતની હું સ્પષ્ટતા કરું. એક તો સરકારી દિવાલો પર કોઈ જગ્યાએ કમળ દોર્યા નથી અમે, ભારતીય જનતા પાર્ટી. અને નંબર 2, ક્યારેક કોઈ લોકોએ સ્વયંભૂ દોર્યા હોય તો મને ખબર નથી. નંબર 2, લોકશાહીની અંદર વર્ષોથી પરંપરા છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે દરેક પાર્ટી પોતાના નિશાનનો ને પોતાની વાતનો ને પોતાના સૂત્રનો પ્રચાર કરતા હોય છે. અમે એક દિવાલ ઉપર કોઈ પ્રજાને નડે નહીં એવી રીતે અમારી વાત પ્રદર્શિત કરવાનો અમને લોકશાહીનો અધિકાર છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી હિન્દુસ્તાન છે ને આપણા બંધારણમાં વર્ષોથી હું ને તમે સમજવા શીખ્યા ત્યારથી આ પદ્ધતિ પ્રચારની રહી છે. અને એ વખતનું તંદુરસ્ત રાજકારણ આપણા વડવાઓને યાદ કરીએ કે એક પાર્ટીએ લખ્યું હોય તો બીજા વ્યક્તિ પણ એની વાતને પ્રદર્શિત કરતા હોય છે. અમે લખ્યું હોય એ અમારા લોકો વચ્ચેનો પ્રચારના એજન્ડાને અમે લખતા હોઈએ છીએ. હું એટલે જ કહું છું કે બીજી કોઈ પણ પાર્ટી હોય એમના ગઠબંધનમાંથી શંભુ મેળામાંથી જેમને પણ લખવા એ વિચારો લખી શકે છે. અમે કોઈ દિવાલો ઉપર કર્ટેન નથી લગાવ્યા. લોકશાહીમાં લોકોની વચ્ચે, પ્રજાની વચ્ચે કોઈ રાજકીય પાર્ટીએ એમનો મત વ્યક્ત કરવાનો એનો સ્વતંત્ર અને આબાદિત અધિકાર છે. ભરત બોગરાએ કહ્યું કે જે ઉમેદવારો આવ્યા છે, જે પદાધિકારીઓ આવ્યા છે, જે પૂર્વ ધારાસભ્યો આવ્યા છે, એ એમની મરજીથી આવ્યા છે, પોતે સ્વતંત્ર છે. માનીએ છીએ કે એ પોતે સ્વતંત્ર છે, પરંતુ કેટલાય કિસ્સાઓમાં તો તેવું થયું છે કે લોકોએ ચૂંટાઈને મોકલા હોય, લોકોએ મત આપ્યા હોય અને ત્યારબાદ તેઓ ધારાસભ્યો પક્ષ પલટો કરે છે, રાજીનામું ધરી દે છે. તો આ તે કેવી વાત? સવાલ એટલા માટે છે કારણ કે જ્યારે મતદાતાઓ મત આપતા હોય છે ત્યારે તે કહેતા હોય છે કે ભાઈ અપક્ષને મત આપજો, કોંગ્રેસને મત આપજો. પક્ષ પલટો કરે છે, પછી એ જ લોકો પાસે જાય છે અને કહે છે કે હવે પક્ષ પલટો કર્યો છે, ભારતીય જનતા પાર્ટીને મત આપજો. એટલે જે મત આપ્યા છે લોકોએ તે મતનું શું? એ મત આપવા જે લોકો ગયા હતા એના સમયનું શું? કારણ કે જ્યારે મતદાનનો દિવસ હોય છે ત્યારે પણ લોકો પોતાનો સમય કાઢતા હોય છે અને એ વિચારીને કાઢતા હોય છે કે આ એક મત ખૂબ જ મહત્વપૂર્ણ છે, મૂલ્યવાન છે અને આ એક મતના કારણે
કેટલાય સમીકરણો પણ બદલાઈ જશે અને તેઓ મત આપતા હોય છે પોતાના પ્રિય ઉમેદવારને, પરંતુ આ પ્રિય ઉમેદવાર ત્યારબાદ પક્ષ પલટો કરે છે. હવે તો તેવી પણ વાત થવા લાગી છે કે વિપક્ષમાં જાઓ, થોડો સમય વિરોધ કરો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શાંતિથી બેઠી જાઓ. એ પછી જયરાજસિંહ પરમાર હોય કે બીજા કેટલાય નામો છે કે જેઓએ કોંગ્રેસમાં ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું, સારો વિરોધ દર્શાવ્યો, પરંતુ ત્યારબાદ શું થયું? હાર્દિક પટેલ હોય, જેમની સામે બોલતા હતા તેમની સાથે ગયા. લોકસભા 2024ની ચૂંટણી વચ્ચે કેટલાય નેતાઓ જોડાણા છે, કેટલાય નેતાઓ મને લાગે છે હજુ આવનાર સમયમાં પણ વિપક્ષમાંથી જોડાશે અને કેટલાય નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ અપક્ષ થશે અથવા તો કોંગ્રેસ આપમાં જોડાશે. વાત ટિકિટની હોય છે, વાત હોદ્દાની હોય છે, આ તમામ વાત થવાની શક્યતા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાંથી શક્યતા ઓછી છે. ભારતીય જનતા પાર્ટી પાસે બીજા પણ કેટલાય હથકંડાઓ છે જે અપનાવી ભારતીય જનતા પાર્ટી પોતાના ધારાસભ્યોને રોકી લે છે, સાંસદોને રોકી લે છે, નારાજ નેતાઓને રોકી લે છે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે તે તો નથી, કારણ કે તેઓ સત્તામાં નથી. આવનાર સમયમાં જોવાનું રહ્યું હજુ પણ કેટલા ધારાસભ્યો, કાર્યકર્તાઓ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. CR પાટીલની આવડત કહેવાય, આટલા ધારાસભ્યો છે, હજુ પણ ધારાસભ્યો જોડી રહ્યા છે. કૂટનીતિ કહો, આવડત કહો, કંઈ પણ કહો, પરંતુ ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ રહી છે. 156 ધારાસભ્ય છે, તેમાં પણ હવે બીજા ધારાસભ્ય ગણી 162 સુધી થાય છે અને તેમાં પણ હવે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચ, કોર્પોરેટર જોડાઈ રહ્યા છે. આપ વિચારી લો કે આ આંકડો ક્યાં સુધી જશે અને લોકસભા 2024ની ચૂંટણીમાં કેટલા મતો આ કાર્યકર્તાઓ લઈને આવશે. તેમનો જે લક્ષ્ય છે તે લક્ષ્ય પૂરો કરવા તરફ તેઓ કામ કરી રહ્યા છે, પરંતુ હવે એ જ વાત છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાના પક્ષમાં છુપાયેલા ગદ્દારોને શોધી લે છે કે નહીં, એ મુખ્ય સવાલ છે. વાત એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગુજરાતના પદાધિકારીઓને કદાચ ખબર પણ હશે કે આ ગદ્દાર છે, આ જયચંદ છે, પરંતુ બની શકે કે દિલ્હી કોંગ્રેસ અને દિલ્હી આપ તેના પર વિશ્વાસ ના કરતું હોય. સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. છેલ્લા ઘણા સમયથી અર્જુન મોઢવાડિયાની રાજીનામાની વાતો હતી, પરંતુ હવે અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ એક સ્ટેજ પર જોવા મળ્યા છે અને બંને ખુશ છે. કહેવાય રહ્યું છે કે કોંગ્રેસની અંદર ચાલી રહેલા ડખા, આ બંને દિગ્ગજો વચ્ચેની તિરાડ હાલ તો બુરાઈ ગઈ છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે છે તેવી વાતો હતી, અંબરીશ ડેર રાજીનામું આપે છે તેવી વાતો હતી અને આ વાતો આમનમ નહોતી. કેટલીક ઘટનાઓ બની અને ત્યારબાદ આ ચર્ચાઓએ જન્મ લીધો, પરંતુ હવે એક તેવી તસવીર સામે આવી છે કે જે તસવીરે આ વાતોને એક વખત ફરી અફવા સાબિત કરી છે. આ ચર્ચા હતી, પરંતુ હવે શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયા બંને એક મંચમાં સાથે જોવા મળ્યા છે. પ્રસંગ હતો એક લગ્નનો અને તેમાં અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ બંને સાથે જોવા મળ્યા છે. આ સાથે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ હતા, વર્તમાન જમાલપુરથી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા હતા, અમદાવાદના વિપક્ષના નેતા મહાનગરપાલિકામાં શહેજાદ ખાન પઠાણ હતા, દાણી લીમડાથી ધારાસભ્ય શૈલેષ પરમાર હતા. આ સહિત કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત હતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી જે ચર્ચા ચાલતી હતી કે શું અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ સાથે વાંધો છે, એ ચર્ચા હવે આ દ્રશ્યો પરથી મહદઅંશે દૂર થઈ રહી છે.
મહદઅંશે એટલા માટે કે આ પ્રકારના કાર્યક્રમોમાં હાજરી આપવાની હોય છે. જે વ્યક્તિને ત્યાં હાજરી આપવાની હોય છે તે વ્યક્તિ જો અર્જુન મોઢવાડિયાનો પણ ખાસ હોય અને શક્તિસિંહ ગોહિલનો પણ ખાસ હોય તો બંને દિગ્ગજો હાજર રહે એ સ્વાભાવિક છે. પરંતુ આ ફોટોમાં એ બંને ખુશ જોવા મળી રહ્યા છે. એટલે હવે લોકો તેના પર ચર્ચા કરી રહ્યા છે કે હવે શું ગુજરાત કોંગ્રેસમાં બધું બરાબર થયું છે. અમરીશ ડેર હાજર નથી રહ્યા. અમરીશ ડેર આમંત્રણની અલગ વાત છે, પરંતુ મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલના હાવભાવ અને બંને સાથે જોવા મળતા કોંગ્રેસીઓ હવે કહી રહ્યા છે કે હવે બધું શાંત છે. જે ચર્ચા હતી તે અફવા સાબિત થઈ છે તેવું કહી રહ્યા છે. આ વાત આવનાર સમયમાં હજુ ખબર પડશે, પરંતુ છેલ્લા થોડા સમય પહેલા અર્જુન મોઢવાડિયાએ એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે દિલ્હી કોંગ્રેસને શિખામણ આપી હતી. રામ મંદિર આમંત્રણનો દિલ્હી કોંગ્રેસે અસ્વીકાર કર્યો હતો. અર્જુન મોઢવાડિયા તેમાં પોતાના પક્ષની સામે થઈ ગયા હતા અને તેમણે શિખામણ આપી હતી કે આ પ્રકારના નિર્ણયથી દૂર રહેવું જોઈએ. ત્યારબાદ ચર્ચાએ જન્મ લીધો હતો કે શું અર્જુન મોઢવાડિયા પક્ષપલટો કરશે. અર્જુન મોઢવાડિયાના ટ્વીટ બાદ અમરીશ ડેરે પણ ટ્વીટ કર્યું. તેથી બીજો જન્મ લેવાનો કે શું અમરીશ ડેર પણ રાજીનામું આપશે. જે બાદ અર્જુન મોઢવાડિયાને સ્પષ્ટતા કરવી પડી કે આ એક અફવા છે અને હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસનો ધારાસભ્ય છું, પક્ષનો ધારાસભ્ય છું. આ તેમણે વાત કરવી પડી. જે બાદ ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું અને કહ્યું કે આમ આદમી પાર્ટીમાં આપની જેવા ભણેલા ગણેલા નેતા શોભશે. આ પ્રકારનું ટ્વીટ વાયરલ થતા ફરી એક વખત ચર્ચાઓએ જન્મ લીધો. ત્યારબાદ હવે અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ સાથે જોવા મળ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે અર્જુન મોઢવાડિયાને પક્ષના પ્રમુખ બનવું હતું, એટલે કે ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવું હતું, એટલા માટે આ ડખા થયા છે. કેટલાય લોકો તેવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આ જૂની જંગ છે શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાની વચ્ચે. પરંતુ પાર્ટી હવે ફરી બંનેને એક તરફ એક સાથે કરી દીધા હોય તેવું લાગી રહ્યું છે, માફ કરશો. અને હવે ફરી બંને એક સાથે જોવા મળ્યા છે. અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલે મનાવ્યા કે દિલ્હી કોંગ્રેસે મનાવ્યા, બંને વાત અલગ છે, પરંતુ બંને સાથે જોવા મળતા કોંગ્રેસીઓ ખુશ છે અને કહી રહ્યા છે કે કોંગ્રેસમાં હવે ડખા નથી, હવે શાંતિ છે. જોકે બીજી તરફ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જે બળવંતસિંહ ગઢવી હતા, બળવંત ગઢવી, તેમણે પણ રાજીનામું કરી દીધું હતું. એટલે એ પણ ચર્ચા હતી કે કોંગ્રેસ હજુ તૂટી જ રહી છે અને હજુ પણ કોંગ્રેસના આવનાર સમયમાં કેટલાય કાર્યકર્તાઓ, કેટલાય મોટા નેતા, કેટલાય પૂર્વ ધારાસભ્યો આ ભાજપમાં જોડાય તો નવા નહીં. આ તમામ વાતો છે, આ તમામ ચર્ચા છે, પરંતુ હાલ તો અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલનો સાથે ફોટો વાયરલ થતા એક વખત ફરી સંદેશ મોકલવામાં આવ્યો છે લોકોને કે હવે બધું શાંત થઈ રહ્યું છે. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.